અઉઝુબિલ્લાહિમિનશ્શૈતાનિર્રજીમ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આપણા સ્કોલર્સ, ઓલમાએ કિરામ, વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબ શેખ સફદર જાફર, ઓબીઝ, માય કોલેગ્સ, રિજનલ ફેડરેશનના પ્રમુખ સાહેબો, કાઉન્સિલર, ડેલેગેટ, એમાં જમાતના પણ પ્રમુખ સાહેબો છે, યુથ, મા બહેનો અને જેટલા આપણને ઓનલાઈન ફોલો કરે છે, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. હવે આરીફભાઈ 7 મિનિટ મને દીધા છે. કોશિશ કરીશ કે 7 મિનિટના અંદર 70 મિનિટનું બોલી નાખું. કોશિશ કરીશ. પ્રમુખ સાહેબ, આ શરૂ કરવામાં પહેલાં તો જે આ ઈરાનમાં બનાવ બન્યો એ આપણી મિલ્લતે શિયા ઉપર એક નુકસાન બનાવ છે. તો આપણે સબ્રની તાકીદ કરે છે આપણા જે આયતુલ્લા છે અલી ખમેનેઈ, અને તમામને કંડોલેન્સીસ આપે છે અને દુઆ છે કે આપણી જે શિયા મિલ્લત છે આગળ જતા આવા બનાવોથી મહેફૂઝ રહે. અને બધી જમાતો અને ખાસ કરીને આફ્રિકામાં પણ કોન્ડોલેન્સીસ આપણે પ્રેઝન્ટ કર્યા અને મજલિસો પણ રૂના સવાબરથે કરવામાં આવી, જે આપણી ફરજિયાત છે. તો એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ છે. પ્રમુખ સાહેબ, તમને ઘણી ઘણી મુબારકી કે તમે આ ઇલેક્શનમાં ચૂંટાણા છો અને ઇન્શાલ્લાહ અને માશાલ્લાહ 3 વર્ષ સાથે મળી અને આ કોમ્યુનિટીની યુનિટીની સાથે આપણે આગળ ઇન્શાલ્લાહ જાય, જે અમારી ખાસ તમન્ના છે. આપણે બધાયથી સાંભળ્યા, બધા યુનિટીની વાત કરે છે અને બરાબર છે. વિધાઉટ યુનિટી આપણી કોમ્યુનિટી ન આગળ વધી શકે. શુક્ર છે પરવરદિગારનો કે યુનિટીની સાથે આપણા પાસે તાકાત પણ છે. ખોજા કોમ્યુનિટી પાસે ફાઇનાન્શિયલ તાકાત છે. આપણા પાસે આપણે કોમ પ્રેમી છે, કોમના ફિકર કરવાવાળા છે. અને એઝ અ ચેરમેન ઓફ આફ્રિકા ફેડરેશન કે આફ્રિકા ફેડરેશન, પ્રમુખ સાહેબ 46 જમાતો છે, જેમાં મેનલેન્ડ આફ્રિકામાં અને મડાગાસ્કાર કે જે આશરે 14 જમાતો છે, અને રિયુનિયન 4 જમાત, આ બંને ટેરિટોરિયલ કાઉન્સિલ કે જે આફ્રિકા ફેડરેશનની મેમ્બર છે. આફ્રિકા ફેડરેશન વર્લ્ડ ફેડરેશનની એક વાઇબ્રન્ટ ફેડરેશન છે અને આપણા દિલમાં આ એક મોહબ્બતનો ખાસ નકશો છે કે આફ્રિકા ફેડરેશન વર્લ્ડ ફેડરેશનની સાથે રિજન બીજાની સાથે કોમ્યુનિટીના જે ચેલેન્જીસ છે એને ફેસ કરે. પ્રમુખ સાહેબ, હવે કોન્ફરન્સ છે તો તમને ખબર છે ને કે અમુક દિલની વાત હોય ગહેરાઈની, એ હું પોતાની ફરજિયાત સમજું છું. પહેલાં તો શુક્રિયા કે તમે અમને રિજનલ ફેડરેશનના પ્રમુખોને આ ઓપોર્ચ્યુનિટી દીધા કે અમો આવી અને દિલની વાત કરે. પ્રમુખ સાહેબ, મને માફ કરજો પણ તમે સમજી ગયા હશો, જરાક ગવર્નન્સ ઉપર હું ભાર આપું છું. વર્લ્ડ ફેડરેશન આપણી સંસ્થા છે અને આપણી ખોજા કોમની એક બ્યુટીફુલ સંસ્થા છે જે કોમ્યુનિટી માટે યુઝફુલ છે. પણ એ સાથે પ્રમુખ સાહેબ, વર્લ્ડ ફેડરેશનના અંદર 6 રિજન છે અને અમો રિજન પહેલા તમારા મેમ્બર છે. મારી ખાસ એક માંગણી છે કે જેટલા રિજનના
ચેર છે, હું પણ સાથે છું. પ્રમુખ સાહેબ, આપણે જરાક વધારે ક્લોઝલી કામ કરીએ. મને અહેસાસ છે, મારો તો 2 વર્ષનો નાનો એક્સપિરિયન્સ છે. તમારો વાંક નથી, કારણ કે કમ્યુનિટીમાં આટલી બધી માંગણીઓ આવતી હોય તો એમ્બિશિયસ ચેલેન્જીસ ફેસ કરવા માટે તમે ઘણી વખત જલ્દી ચાલ્યા જાઓ છો. અગર જો આપણા રિજનના અને ખાસ કરીને ચેર સાથે, કારણ કે વર્લ્ડ ફેડરેશન સ્ટ્રેટેજીસ બોડી છે, એના અંદર 6 રિજન છે. રિજનના અંદર જમાતો છે અને જમાતોના અંદર ગ્રાસરૂટ છે. આફ્રિકા ફેડરેશનની અંદર 46 જમાતો છે. પણ પ્રમુખ સાહેબ, જેવી રીતના મુલ્લા અસગર કહી ગયા કે ઈ વર્લ્ડ ફેડરેશનના એક દીવાર, જ્યારે પોતે પ્રમુખ હતા કીધા હતા કે હું એક દીવાર છું વર્લ્ડ ફેડરેશન, હું પણ આફ્રિકા ફેડરેશનનો એક દીવાર છું. અગર આપણે બંને દીવાર ભેગી થાય તો જેવી રીતના ગ્રેટ વોલ ચાઇનાની છે, એવી રીતના કમ્યુનિટી સાથે વર્લ્ડ ફેડરેશન અને 6 રિજન સાથે દીવાર થાય તો મને લાગે છે કે આપણે વધારે ફાસ્ટ જઈ શકે છે. તો પ્રમુખ સાહેબ, જમાતોની ઘણી પ્રોબ્લેમ હોય છે, પણ ફોર એક્ઝામ્પલ આફ્રિકામાં તમે પહેલાં આપણાથી વાત કરો કે આ જમાતોમાં ફોર એક્ઝામ્પલ આ ઈચ્છા છે. દારે સલામ જમાતમાં પ્રોજેક્ટ પ્લાન છે, અમે તમારા પાસે લઈને આવે, અમે ના હું તમારા પાસે લઈને આવું. મારા માટે પણ એક ઓનર થાય કે અમારી જમાતના જે પ્લાન છે, એક્ટિવ પ્લાન, આફ્રિકા ફેડરેશન તમારા પાસે લઈને આવે તો સાથે મળી એનાલાઇઝ કરી અને શું આફ્રિકા ફેડરેશનમાં જરૂરિયાતો છે. પછી માડાગાસ્કાર અને રિયુનિયનમાં પણ કે જે આપણી મેમ્બર છે, આ જો તમે આપણા થ્રુ જરા ક્લોઝલી કામ કરો, પ્રમુખ સાહેબ માફ કરજો, આ દિલની એક ખ્વાહિશ છે એ હું તમને પેશ કરું છું. તો આ 3 વર્ષ જે આવાવાળા છે, આપણે ફાસ્ટ અને તાકાતની સાથે જાય. કારણ કે પ્રમુખ સાહેબ, વર્લ્ડ ફેડરેશન ફાધર છે, બ્રધર નથી, અમારે ફાધર છે, બરાબર. હવે અમે તો 6 રિજન બ્રધર છે, તમે ફાધર છો, અમને તમારા સુધી આવવા દો. તો એકબીજા આપણા પોતાના રિજનમાં સારી રીતના આગળ જાય ને આ 3 વર્ષની ખાસ મારી તમન્ના છે. કારણ કે ઘણી વખત દેખાય છે ને પછી આપણે કેટલું રિજન તરફથી પોલિસી કરશું કે જમાતમાં કોણ ડાયરેક્ટ ગયું, કોણ આમ ગયું. હવે ટાઈમ એ નથી, ટાઈમ આવી ગયો છે કે આપણે કોમ્યુનિટી માટે કેવી રીતના ઇન્વેસ્ટ કરે, કેવી રીતના જેમ તમે કહો છો પાવર્ટીને આપણે લો કરે, કેવી રીતના જેનરેટિવ ઇન્કમના પ્રોજેક્ટ કરે. અને તમને ખબર છે કે આફ્રિકા ફેડરેશનનો આ ખાસ ફોકસ છે અને આ ભારી પ્રોજેક્ટ હોય છે. પણ જો આપણે તમારા સાથે, તમે આપણા સાથે આ વાતની ચર્ચા કરો તો અમે તમને કહી શકીએ કે આફ્રિકા ફેડરેશનમાં શું જરૂરિયાતો છે, ચાહે પછી રિયુનિયનમાં હોય, માડાગાસ્કારમાં હોય, ચાહે નેરોબીમાં હોય. હું બધી જમાતના નામ નથી લેતો, અરુષા કંપાલા. પણ પ્રમુખ સાહેબ, તમે આપણા ઉપર એહતબાર, ભરોસો રાખો. જે તમારી ચિંતા છે જમાત પ્રત્યે, કોમ્યુનિટી પ્રત્યે, એ અમારી પણ ફરજિયાત એક મોટી ચિંતા છે. કારણ કે જમાતોના ચેલેન્જીસ પહેલા અમને આવે છે. તો મને યકીન છે, ફોર એક્ઝામ્પલ દારે સલામ જમાતમાં જે હોસ્પિટલનો પ્લાન છે, મદ્રેસાનો પ્લાન છે, જે એ લોકો લીધા છે પ્રોપર્ટીઝ, એમાં બિલ્ડનો પ્લાન છે. પણ આપણે સાથે બેસે. પ્રમુખ સાહેબ, આ બારામાં તમે ને હું ગવા છે, બહુ આપણે ઓછું બેઠા છે, બહુ ઓછી ચર્ચા કર્યા છે. ઘણીવાર તમારા મેનિફેસ્ટોમાં મને ખબર પડી તમારું વિઝન શું છે, પણ આપણે બે એઝ એ ચેર ઓફ રિજન એક્સચેન્જ કર્યા નથી. તો અમોને ખપે છે કે તમો આપણને વધારે સાથીદાર બનાવો. આ બારામાં તો કોમ્યુનિટીની જે સ્ટ્રેન્થ છે એ આપણે ઇન્શાલ્લાહ સાથે લઈ જશું. બસ તમે
સમજી ગયા છો. હું વધારે આમાં ઓલું નહીં કરું. WF-Aid WF-Aid બહુ સારું કામ કરે છે, સેલ્યુટ કરે છે, પણ માફ કરજો, ઘણી વખત આફ્રિકામાં એટલી તેજીથી આગળ જાય છે કે અમો પણ ફોલો નથી કરી શકતા અને ખબર નથી પડતી ઘણી વાર ક્યાં જાય છે ને કેમ જાય છે. તો પ્લીઝ આફ્રિકામાં જે પણ કામ કાંઈ કરવામાં આવે, અગર આપણે સાથે મળીને આ જોઈ તો એકબીજાને કોરેક્ટ પણ કરી શકશે અને આ એડ વેલ્યુ થશે આપણી ફેડરેશન સાથે. હું હમણાં જોયો કે મરજાનો મેસેજ, અને આયતુલ્લા સિસ્તાનીને અલ્લાહ એને સલામત રાખે, લાંબી આયુષ્ય રાખે, એ કીધા કે આપણે કોનેક્ટ રહે. પ્રમુખ સાહેબ મને આ કહેવા દો, કારણ કે બધા લીડર્સ છે, પણ આગા સાથે કોનેક્ટ ફક્ત આપણે કોનેક્ટિંગ છે આપણે આગા સાથે, એનું મને શંક નથી. પણ ઘણી વખત હું જોઉં છું કે કોમ્યુનિટીમાં જ્યારે મરજાયત ઉપર ખિલાફ આવાજ ઉઠાવવામાં આવે છે, આપણે બહુ સાયલન્ટ હોય છે. આપણને જરાક એક્ટિવ રહેવું જોશે. આ પણ ચેલેન્જીસ છે આપણી કોમ્યુનિટીમાં. આપણે આમ અંદરથી ન જોઈ, આપણે સરખી રીતના જોઈ છે કે આ પણ મોટી ચેલેન્જીસ છે કે આપણા અકીદા અને મરજાયત ઉપર ઘણી વખત આમ ને આમ આવાજો ઉઠાવવામાં આવે છે. આપણે લીડર શું કરે છે આપણે જોઈ છે? આપણે સાયલન્ટ છે ના. વર્લ્ડ ફેડરેશન અને 6 રિજનના લીડર્સ આમાં એક સ્ટેટ મત લેવા જોઈએ અને કહેવા જોઈએ કે હવે બસ હી બસ. કારણ કે ઓમ આપણે આગાથી કોનેક્શન રાખીએ છીએ, પણ આમ જ્યારે હુમલો કરવામાં આવે છે ત્યારે આપણે સાયલન્ટ હોય છે. તો મારી માંગણી છે કે આમાં રિજન અને વર્લ્ડ ફેડરેશન વધારે એક્ટિવ થાય. બરાબર આગળના મેસેજમાં છે કે આફ્રિકનનું આપણને વધારે ધ્યાન રાખવું જોઈએ. તો બિલાલ એરિયા આફ્રિકા ફેડરેશનની અંદર જે સેન્ટ્રલ બિલાલ બોર્ડ છે કામ કરે છે, બીજા પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે, અને આફ્રિકા ફેડરેશન પણ કોશિશ કરે છે કે કેવી રીતના આજે આપણી એક્સટર્નલ તબલીગ છે એને આગળ વધારે. એક પોઈન્ટ છે પ્રમુખ સાહેબ ખુમ્સ બારામાં, બરાબર છે. મારી મિનિટમાં લાગે હમણાં ખલાસ થવામાં આવશે, પણ હવે હું પોતે લેન્ડિડમાં છું. તો ઇજાઝા હોલ્ડર તમે છો ને હું છું, બરાબર. આપણે પણ આગા પાસે ગયા હતા અને આપણે આમાં એકદમ કેરફુલ છે. પણ પ્રમુખ સાહેબ આપણી ફરજ બને છે કે બધાય કોમ્યુનિટીના લીડર્સ છે, જમાતોના લીડર્સ છે. ઘણી વખત કોમ્યુનિટીમાં જમાતોમાં જ્યારે ખુમ્સ બારામાં ખોટી ચર્ચાઓ કરવામાં આવે અને શંકાઓ ઉડાડવામાં આવે, આ આપણી કોમ્યુનિટીને મોટી નુકસાન થાય છે. અને આગા પ્રત્યે પણ એક રિસ્પેક્ટફુલી આપણી બિહેવિયર નથી, કારણ કે પોતે આપણને ભરોસા આપીને ઇજાઝા આપે છે, પછી ચાહે જમાતોમાં ચાહે પોઝિશન વાળા માણસો એવી વાતો ઉડાડે અને શંકાઓ ઉડાડે છે, તો આપણા કોમ્યુનિટીમાં તબલીગી કામોમાં પછી આંચકા આવે છે. અને આ જિમ્મેદારી જે શંકાઓ દોરાવે છે એને આ જિમ્મેદારી પકડવી ખપશે. કારણ કે શંકાઓ ફેંકવી આસાન છે, પણ તબલીગી કામો ને રૂકાવટની નુકસાની એ જે શંકા ફેલાવે છે એ કેવી રીતના એને રિપેર કરશે મને નથી ખબર. પણ આ જો લીડર આપણે આ મસ્તી મૂકી દઈએ, આપણે મૂકી દઈએ, કારણ કે આપણે યુનિટીની વાત કરે છે. અહીંયા બહુ સરસ આપણા લહેબોમાં યુનિટી બોલ છે, પણ પછી જ્યારે આખો વર્ષ આપણે હેન્ડલ કરતા હોય છે, ચાહે જમાતોમાં ચાહે કોમ્યુનિટીમાં, ચાહે પછી બિહેવિયર બધા બીજા નીકળે છે. તો આ પણ એક યુનિટીનો મોટો ભાગ છે. આપણે એકબીજા લીડર, જમાતો, કોમ્યુનિટી, હેલ્ડર્સ બધાય શંકાઓ બંધ કરે એકબીજા ઉપર અને બધા એના વે ઉપર કામ કરે, તો મને લાગે છે કે આ કામ વધારે આગળ જશે. પ્રમુખ સાહેબ તમે સમજી ગયા. વધારે મને નથી બોલવું, પણ હું એટલું કહીશ કે આ આપણી ખોજા કોમની યુનિટીનો જે નકશો છે, અલ્લાહ હંમેશા એને આબાદ રાખે. અને યુનિટી ઇઝ નોટ ઓનલી
ફોર ધ કોમ્યુનિટી. કોમ્યુનિટી રિપ્રેઝન્ટ છે બાય જમાત, બાય રિજનલ ફેડરેશન. અને હું માંગણી પણ કરું છું કે મારા કોલેગ્સ છે રિજનલ ફેડરેશન, આપણામાં પણ એક સલીમભાઈ તમે કીધા ને ખોજા કનેક્શન, મોર કનેક્શન હોવું જોઈએ. કારણ કે આપણા રિજનમાં આપણી પહેલા જિમ્મેદારી આવે છે કે કોમ્યુનિટીને કેમ આગળ લઈ જાય, અને એ જ જિમ્મેદારીને આપણે વર્લ્ડ ફેડરેશનના પ્રમુખોને પેશ કરે, પછી સાથે મળી અને આપણે ઇન્શાલ્લાહ આને ફેસ કરે. શુક્રિયા પ્રમુખ સાહેબ, મને આ મોકો દીધા. ગુજરાતીમાં બોલ્યો છું, આશા રાખું છું કે બધા સરખી રીતના સમજ્યા હશે. અને પ્રમુખ સાહેબ, હર એક્સકોમાં પણ આવો જ તમે અમને મોકો આપો બોલવાનો, તો વધારે આપણને તાકાત આવે, મજા આવે, અને ઇન્શાલ્લાહ આપણી યુનિટી, આપણી જે એમ્બિશિયસ છે કોમ ઉપર, કોમ પ્રેમી, આપણી તાકાત, આપણો મઝહબ, આપણી મરજાયત, આપણી ખુલુસિયત, આપણી સભ્યતા, આપણો ઓર્ગેનાઇઝેશન હંમેશા અને હંમેશા માટે આબાદ રહે એવી મારી દુઆ છે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા.